નમસ્કાર મિત્રો, ફોર્મ ફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જે પણ મિત્રોને યુનિક અને ચેલેન્જિંગ નોકરી મેળવવી હોય તો એમના માટે ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર સૌથી મોટી અને સૌથી બેસ્ટ ભરતી આવી છે। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે સૌથી પહેલાં આની અંદર તમારે શું કામ કરવાનું રહેશે, ત્યારબાદ શું એજ્યુકેશન જોઈશે, કેવી રીતે તમે અરજી કરી શકશો, શું પગાર ધોરણ હશે અને બીજી પણ આ ભરતીને લગતી અન્ય માહિતી। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી લેજો। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું આની અંદર તમારે કામ શું કરવાનું હોય। ગુપ્ત માહિતી એકઠી કરવી, જેમ કે દેશની સુરક્ષા માટે જરૂરી ગુપ્ત માહિતી એકઠી કરવી, ત્યારબાદ દેશ વિરોધી પ્રવૃત્તિઓ હોય અથવા તો આતંકવાદી ક્રિયાઓ હોય અને શંકાસ્પદ લોકો ઉપર નજર રાખવી। બીજું કે પોલીસ અને બીજી સુરક્ષા એજન્સીઓ સાથે મળીને તમારે કામ કરવાનું રહેશે। તો આ એક ચેલેન્જિંગ અને યુનિક નોકરી થઈ શકે છે। બીજા ફિલ્ડ રિલેટેડ કામ હોય છે, જેમાં ઘણીવાર છુપાઈને અથવા તો સામાન્ય વસ્ત્રમાં લોકો પર તમારે નજર રાખવાની હોય છે, જેમાં ગુપ્ત દરોડા, જાસૂસી અને બીજી અન્ય ઇમ્પોર્ટન્ટ માહિતી મેળવવાની કામગીરી રહેશે। ત્યારબાદ સર્વેલન્સ અને મોનિટરિંગ, મતલબ કે કોઈનો ફોન કોલ તમારે ટ્રેસ કરવો હોય, મેસેજ, સોશિયલ મીડિયા, આવા જે આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરતા હોય એ લોકો ઉપર નજર રાખવાની હોય છે અને જે શંકાસ્પદ લોકો હોય એ ક્યાં જાય છે, શું કરે છે એના પર નજર રાખવાની હોય છે। ત્યારબાદ રિપોર્ટ બનાવવા અને પૂછપરછ કરવી, મતલબ અમુક તમારે રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે અને જે પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે એમની સાથે તમે પૂછપરછ પણ કરી શકો છો। અને બીજા અમુક તમારે ડેસ્ક ડ્યુટી હોય છે કે માહિતીના રેકોર્ડ રાખવા, ડેટા એન્ટ્રી કરવી અને ગુપ્ત દસ્તાવેજોની સુરક્ષા કરવી। તો આ જે પોસ્ટ છે ને એના માટે આ ટાઈપના કામ હોય છે। તો હવે આપણે જોઈશું કે ઇન્ટેલિજન્સ બ્યુરોની જે 2025ની જે ભરતી છે એમાં પોસ્ટ કઈ છે। તો આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2ની આ પોસ્ટ છે, જેને ACIO પણ કહેવાય છે। જો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 3717 જગ્યાઓ છે, મતલબ બહુ મોટી ભરતી પણ કહી શકાય। આમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન કરેલા તમામ વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે। તમે કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન કર્યું હોય તમે એલિજિબલ છો। આમાં પગારની શરૂઆત 7મા પગાર પંચ મુજબ 44,900થી થાય છે અને આમાં ઉંમર મર્યાદા છે 18 થી 27 વર્ષ। આમાં કેટેગરી વાઇઝ તમને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે। ત્યારબાદ જો એક્ઝામ ટાઈપની વાત કરીએ ને તો રિટર્ન એક્ઝામ રહેશે, જે ટાયર 1 અને ટાયર 2 હશે અને બંનેના મળીને 150 માર્ક્સ થશે। ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ ક્રેક કરવાનું રહેશે, જે 100 માર્ક્સનું રહેશે। આમાં ચલન ફી પણ છે, જેમાં જનરલ, OBC અને EWS કેટેગરી માટે 650 છે અને બીજી બધી કેટેગરી માટે 550 છે। જો ફોર્મ ભરવાની વેબસાઇટ જોઈએ તો એ www.mha.government.in આ વેબસાઇટ છે। આના પર જઈને તમે આની અંદર ફોર્મ ભરી શકશો। આની જો તમારે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો એની પણ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકશો। તો આ આપણે વાત કરી ઇન્ટેલિજન્સ બ્યુરોની જે નવી રિક્રુટમેન્ટ આવી છે એના વિશે। તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ફીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।